તો મહત્વપૂર્ણ અપડેટ મોરબીના કાંતિ અમૃત્યાને મંત્રીમંડળમાં એન્ટ્રી મળી છે, જ્યાં પૂર્વ પ્રધાન નરેશ પટેલને પણ ફરી પ્રધાન બનાવાયા। અર્જુન મોઢવાડિયાને પણ નવા મંત્રીમંડળમાં એન્ટ્રી મળી ચૂકી છે। રીવાબા જાડેજાનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ રહ્યો છે। આપણે જણાવીએ કે કૌશિક વેકરિયાનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ રહ્યો છે। આ ઉપરાંત રાધનપુરના લવિંગજી ઠાકોરનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થયો છે। કુમાર કાનાણીને પણ ફરી એકવાર પ્રધાન બનવાની તક મળી રહી છે। તો હવે નવા કેટલાક નામોની એન્ટ્રી થઈ ચૂકી છે, પરંતુ લગાતાર 3 દિવસથી આપણે પણ જયેશ આ મામલે ચલાવી રહ્યા હતા અને આ જ નામો જે છે તેની શક્યતા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રાએ પણ વ્યક્ત કરી હતી। સિદ્ધાર્થજીએ પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા પાસે, કિંજલ, જે નામોની શક્યતા TV9 દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી તે જ નામોના ફોન રણક્યા છે। जी बिल्कुल, जे शक्यता बतावવામાં આવી હતી તે જ નામોના ફોન છે તે રણક્યા છે અને મંત્રીમંડળમાં એન્ટ્રી છે તે થવાની શરૂ થઈ ચૂકી છે। જે 5 નામો TV9 દ્વારા કહેવામાં આવ્યા હતા કે અમને રિપીટ કરવામાં આવશે, તેમાંથી કનુભાઈ દેસાઈને રિપીટ કરવામાં આવી ચૂક્યા છે, તે નામ છે તે આવી ચૂક્યું છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો ઋષિકેશ પટેલને પણ રિપીટ કરવામાં આવી ચૂક્યા છે, એટલે કે જૂના મંત્રીમંડળમાંથી જે 5 નેતાઓ છે તેને રિપીટ કરવામાં આવ્યા છે। અને હવે સીધી નજર નવા જે ચહેરાઓ છે કે જેનો મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે તેની પર કરીએ તો રમેશ કટારા, ઉત્તર ગુજરાતમાંથી રમેશ કટારાને પણ પ્રતિનિધિત્વ છે તે મળી રહ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો કૌશિક વેકરિયા કે જે ઉપદંડકની જવાબદારી નિભાવી રહ્યા હતા ત્યાર સુધી તે પણ મંત્રીમંડળમાં આવી રહ્યા છે। મહિલાઓની અંદર સરપ્રાઇઝ ફેક્ટર નહીં, પરંતુ કહી શકાય કે એક જે એલિમેન્ટ છે સૌરાષ્ટ્રનું, રીવાબા જાડેજા હંમેશા એક લાઇમલાઇટમાં રહેતા હોય છે અને રીવાબા જાડેજાની પણ મંત્રીમંડળમાં એન્ટ્રી છે તે થઈ ચૂકી છે। રીવાબા જાડેજા એટલે કહી શકાય ખૂબ જ સૌરાષ્ટ્ર માટેનું મહત્વપૂર્ણ નામ। તેની સાથે જ નરેશ પટેલ, દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાંથી નરેશ પટેલની એન્ટ્રી છે તે થઈ ચૂકી છે। અર્જુન મોઢવાડિયાની વાત કરવામાં આવે, સતત વાત કરવામાં આવતી હતી કે અર્જુન મોઢવાડિયાનો સમાવેશ મંત્રીમંડળમાં કરવામાં આવશે। અર્જુન મોઢવાડિયાની એન્ટ્રી છે તે થઈ ચૂકી છે। દર્શનાબેન વાઘેલા અમદાવાદમાંથી મહિલા ચહેરા, અત્યાર સુધીમાં 2 મહિલા ચહેરાઓના સત્તાવાર નામ છે તે આવી રહ્યા છે, કે જેમાં અમદાવાદની વાત કરવામાં આવે તો દર્શનાબેન વાઘેલા અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો રીવાબા જાડેજા, બંને નામોની એન્ટ્રી છે તે થઈ ચૂકી છે। કાંતિ અમૃત્યા જે રીતે આપે પણ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાંથી આપણે સતત કહેતા હતા કે સૌરાષ્ટ્રમાંથી પાટીદાર નેતાઓને પ્રભુત્વ છે તે આપવામાં આવશે। અત્યાર સુધીમાં 2 પાટીદાર નેતાઓ કૌશિક વેકરિયા અને કાંતિભાઈ અમૃત્યાનું સત્તાવાર નામ છે તે આવી રહ્યું છે। તેની સાથે જ આપણે કહ્યું હતું કે સૌરાષ્ટ્ર ઝોનને મજબૂત બનાવવામાં આવશે। પ્રદ્યુમન વાઝાનું નામ પણ TV9 દ્વારા ચલાવવામાં આવ્યું હતું। પ્રદ્યુમન વાઝાની પણ એન્ટ્રી છે તે મંત્રીમંડળમાં થઈ ચૂકી છે અને હવે હજુ પણ 10 નામો છે જેની રાહ જોવાઈ રહી છે। થોડા સમયમાં આ નામોની સ્પષ્ટતા પણ થઈ જશે, પરંતુ સૌથી જે મહત્વની વાત રહી કચ્છ, તો કચ્છમાંથી ત્રિકમ છાગાની એન્ટ્રી છે તે કરાવવામાં આવી છે। આ નામ પણ ખૂબ જ સાયલેન્ટલી ચર્ચામાં ચાલી રહ્યું હતું। કચ્છને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે અને ત્રિકમભાઈ છાગાને આ વખતે મંત્રીમંડળમાં એન્ટ્રી છે તે કરાવવામાં આવી છે। હવે જોવાનું એ છે કે મધ્ય ઝોન અને ઉત્તર ગુજરાતમાંથી કયા નેતાઓની પસંદગી છે તે મંત્રીમંડળ માટે કરવામાં આવશે। સંપર્કમાં બની રહેજો, પણ હાલ આ તમામ બાબતોને લઈને એક વાત સ્પષ્ટ છે કે આખી રાત આ નેતાઓએ પોતાના ફોન ચાર્જ રાખ્યા હતા કે ક્યારે કોનો નંબર રણકી ઉઠે, અને આખરે ફોન રણકવાનું શરૂ થયું છે, નામ સ્પષ્ટ થવા લાગ્યા છે।